કાળઝાળ ગરમીમાં મૂંગા જીવ માટે દાહોદના રૂપલભાઈ શુક્લાની અનોખી સેવા। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી હાહાકાર પોકારી રહી છે, ત્યારે દાહોદના એક સેવાભાવી રૂપલભાઈ શુક્લા એક સેવાભાવી કે જેઓ માનવ પોતે ખાવું પીવું ને પોતે માંગીને ખાઈ લે, પણ મૂંગા અબોલા પ્રાણી માટે કાળઝાળ ગરમીમાં સેવાભાવી રૂપલભાઈએ એક ટેમ્પો, તેના પાણીની ટાંકી, 10 થી 15 ટેપ તેમજ 5 લોકોને ટીમ બનાવી તેઓએ વિચાર્યું કે કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓનું શું થાય। તેઓએ તેઓની ટીમ દ્વારા સેવા કરવાનું વિચાર્યું। સવારમાં 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ્યાં મૂંગા પ્રાણીઓ, અબોલા પ્રાણીઓ બેસેલા જોવા મળે તેઓને પાણી પીવડાવવાનો એક સેવાભાવી તરીકે કામનો બેડો ઉપાડ્યો છે। તેમના દ્વારા દાહોદ નગરના વિસ્તારોમાં ફરી જ્યાં મૂંગા પ્રાણીઓ બેઠા હોય તેઓને ત્યાં પાણી પીવડાવવું હોય ત્યાં પહોંચી જાય છે। માનવનું નથી ત્યાં એક પ્રાણીએ માનવ આવી સેવા કરે છે એ જોવાનું રહ્યું। એક સેવાનું એક અનુરૂપ ઉદાહરણ પૂરું પાડે છે। અહેવાલ માં ન્યૂઝ, કિશોર ડબગર, દાહોદ।